લોહીના સંબંધોના કોયડાઓ. પહેલી નજરે તો એવું જ લાગે કે આ તો બહુ અઘરું છે, પણ સાચું કહું એ એકદમ સહેલા હોય છે. સવાલ બસ એટલો જ છે કે એને ઉકેલવાની સાચી રીત કઈ. તો ચાલો આજે આપણે સાથે મળીને આ કોડને ક્રેક કરીએ અને જોઈએ કે આ કોયડાઓ પાછળનું લોજિક ખરેખર કેટલું સિમ્પલ છે. ચાલો ને શરૂઆત જ એક ક્લાસિક સવાલથી કરીએ. આ વાક્ય સાંભળીને મગજ થોડું ચક્રાવે ચડ્યું, ખરું ને? ચિંતા ના કરશો, થોડી જ વારમાં આવા સવાલોના જવાબ તો ચપટી વગાડતા આવડી જશે. હા, મને ખબર છે, શરૂઆતમાં આવા વાક્યો થોડા ગૂંચવણભર્યા જ લાગે, પણ એકવાર એની પદ્ધતિ સમજાઈ જાય ને પછી આ જ ગૂંચવણ એકદમ સ્પષ્ટ થઈ જતી હોય છે. અને આજે આપણું કામ એ જ છે કે આખી પદ્ધતિને એકદમ સરળ બનાવી દઈએ. તો આજના આપણા વિશ્લેષણનો રસ્તો એકદમ સીધો છે. આપણે પહેલાં કૌટુંબિક કોયડાઓ શું છે એ સમજીશું, પછી ફેમિલી ટ્રી બનાવવા માટે કયા સાધનો જોઈએ એ જાણીશું, સાથે મળીને એક કોયડો પણ ઉકેલીશું, કેટલીક ખાસ ટિપ્સ જોઈશું અને છેલ્લે જે શીખ્યા એને અજમાવવાનો મોકો પણ મળશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ કોયડાઓ બીજું કાંઈ નહીં પણ માત્ર તર્કની રમત છે. અને આ રમતમાં જીતવા માટેનું સૌથી મજબૂત હથિયાર કયું છે? એ છે ફેમિલી ટ્રી, એટલે કે સંબંધોનો એક વિઝ્યુઅલ નકશો બનાવવો. જુઓ, કોઈ પણ મજબૂત બાંધકામ માટે સારા સાધનો તો જોઈએ જ, બસ એવી જ રીતે ફેમિલી ટ્રી બનાવવા માટે પણ કેટલાક મૂળભૂત અને જરૂરી સાધનો છે. આ એવા ટૂલ્સ છે જે આપણને કોઈપણ જટિલ સંબંધને સરળતાથી દોરવામાં મદદ કરશે. આ ચિહ્નો છે ને એ આપણી સિક્રેટ ભાષા જેવા છે. પુરુષ માટે ચોરસ, સ્ત્રી માટે ગોળ, પતિ પત્ની માટે બરાબરની નિશાની. આ સરળ સંકેતોનો ઉપયોગ કરીને આખા કુટુંબનો નકશો કાગળ પર ઉતારી શકાય છે, જેથી સંબંધો એકદમ સ્પષ્ટ દેખાય, કોઈ પણ જાતની ગૂંચવણ વગર. ફેમિલી ટ્રીનું જે સ્ટ્રક્ચર હોય છે ને એ હંમેશા પેઢીઓ પર આધારિત હોય છે. સૌથી વડીલ પેઢી એટલે કે દાદા દાદી એ સૌથી ઉપર આવે, પછી એમના પછીની પેઢીઓ એક પછી એક નીચે આવતી જાય. આ જે ઊભી ગોઠવણ છે ને એ સંબંધોની આખી ચેન સમજવામાં બહુ જ મદદ કરે છે. ચાલો, હવે થિયરી બહુ થઈ, હવે સીધા પ્રેક્ટિકલ પર આવીએ. આપણે જે સાધનો વિશે હમણાં જ જાણ્યું, ચાલો એનો ઉપયોગ કરીને કોયડો સાથે મળીને ઉકેલીએ. તૈયાર? તો આ રહ્યો આપણો પહેલો કોયડો. હવે આ વાક્યને ઉકેલવા માટે આપણે એના ટુકડા કરીને સમજવું પડશે. અહીં દરેક શબ્દ મહત્વનો છે, પણ એક શબ્દ એવો છે જે આખી બાજી પલટી શકે છે. અને જુઓ, આખા કોયડાનો ખેલ બસ આટલામાં જ છે. મારા પિતાનો એકમાત્ર પુત્ર. વિચારો, જો રામ આ વાત કહી રહ્યો છે તો એના પપ્પાનો એકમાત્ર દીકરો કોણ હોઈ શકે? બીજું કોણ? રામ પોતે જ. આ જે એકમાત્ર શબ્દ છે ને એ જ આખી ગેમ ચેન્જર છે. મોટાભાગના જવાબો આ એક જ શબ્દો પરથી મળી જાય છે. સરસ. હવે જ્યારે આપણે પહેલા ભાગને ઉકેલી લીધો છે તો ચાલો એને મૂળ વાક્ય સાથે જોડી દઈએ. તો વાક્ય હવે શું બની ગયું? તે રામનો પુત્ર છે. કેટલું સરળ થઈ ગયું. અને આ રહ્યો આપણો જવાબ. જોયું કેવી રીતે એક લાંબુ અને ગૂંચવણભર્યું લાગતું વાક્ય એક સરળ અને સીધા સંબંધમાં ફેરવાઈ ગયું? બસ તર્કને સાચી રીતે પકડવાની જ વાર હતી. તો બેઝિક્સ તો હવે એકદમ ક્લિયર છે. તો ચાલો હવે આપણી સ્કિલને નેક્સ્ટ લેવલ પર લઈ જઈએ. અહીં કેટલીક વધુ એડવાન્સ ટિપ્સ અને અમુક ખાસ પ્રકારના કોયડાઓ છે જે આપણને આ વિષયમાં માસ્ટરી મેળવવામાં મદદ કરશે. આ 3 નિયમો તો ગાંઠ બાંધી લેજો. ઘણી ભૂલો થતી અટકી જશે. પહેલું, કોયડાના પાત્રની જગ્યાએ ખુદને મૂકીને વિચારો. સંબંધો ફટાફટ સમજાઈ જશે. બીજું, એકમાત્ર શબ્દને ક્યારેય હળવાશથી ના લેતા, એ આખી રમત પલટી શકે છે. અને ત્રીજું, ઉતાવળમાં કિરણ જેવા નામ પરથી જેન્ડરનું અનુમાન ના લગાવતા. સામાન્ય રીતે 2 પ્રકારના કોયડાઓ સૌથી વધુ જોવા મળે છે. પહેલા, ઇશારાવાળા કોયડા. એના માટે બેસ્ટ ટેકનિક છે વાક્યના છેડેથી શરૂ કરીને પાછળની તરફ આવવું. અને બીજા છે કોડેડ સંબંધો, જેમાં દરેક કોડને શાંતિથી અને સ્ટેપ બાય સ્ટેપ ડીકોડ કરવો પડે છે. ચાલો ઇશારાવાળા કોયડાનું એક ઉદાહરણ જોઈએ. યાદ છે ને નિયમ? આપણે વાક્યના અંતથી શરૂઆત કરીશું. અને જો આ ટ્રીક કેટલી સરસ રીતે કામ કરે છે. પાછળથી જ શરૂ કરીએ. પિતાની પત્ની એટલે કે માતા. હવે માતાની એકમાત્ર પુત્રી એટલે વિજયની બહેન. જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે. હવે વારો છે કોડેડ રિલેશન કોયડાનો. અહીં ગણિતના દરેક ચિહ્નનો એક ચોક્કસ સંબંધ હોય છે. આપણું કામ બસ આ કોડને સમજવાનો અને સંબંધોને ઉકેલવાનો છે.
તો આ રહ્યો કોડેડ સવાલ P+Q × R. અહીં આપણે P અને R વચ્ચેનો સંબંધ શોધવાનો છે. ચાલો આ કોડને તોડીએ. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલા Q × R, જેનો અર્થ છે Q એ R ના પિતા છે. ઓકે. પછી P+Q, જેનો અર્થ છે P એ Q નો ભાઈ છે. હવે બંનેને જોડી દઈએ. R ના પિતા જે Q છે અને એમનો ભાઈ જે P છે. તો પિતાના ભાઈને શું કહેવાય? કાકા. સિમ્પલ. P એ R ના કાકા છે. અને હા, અહીં એક પ્રોટેપ પણ છે. ખાસ કરીને પરીક્ષા જેવી પરિસ્થિતિમાં જ્યારે સમય ઓછો હોય ત્યારે જનરેશન ગેપ શોર્ટકટ બહુ કામમાં આવે છે. માતા પિતા માટે +1, બાળકો માટે -1 અને ભાઈ બહેન માટે 0 એવી ગણતરી કરીને ખોટા વિકલ્પોને ફટાફટ દૂર કરી શકાય છે. સારું. અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા છીએ, હવેને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. હવે આ જ્ઞાનને અજમાવી જોવાનો વારો છે. તો આ રહ્યો એક પડકાર. ધ્યાનથી સાંભળજો. એ બીના પિતા છે, પરંતુ બી તેમનો પુત્ર નથી. હવે આ કેવી રીતે બને? જો બી પુત્ર નથી તો બીજું શું હોઈ શકે? થોડું વિચારો. જવાબ તો આ સવાલમાં જ છુપાયેલો છે. અરે હા, પુત્રી. બરાબર ને? અને અંતે એક વાત હંમેશા યાદ રાખજો. દરેક તાર્કિક કોયડો એ માત્ર શબ્દોનો સમૂહ નથી, પણ એ એક નાનકડી વાર્તા છે. બસ તેને યોગ્ય દૃષ્ટિકોણથી સમજવાની જરૂર છે. અને એકવાર એ વાર્તા સમજાઈ જાય, પછી દુનિયાનો કોઈ કોયડો અઘરો નથી લાગતો.